વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં કૃષિ પાઠ વિશે અભ્યાસ કરીશું. મિત્રો, આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશમાં દેશની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કૃષિ છે. કૃષિ પ્રધાન દેશ એટલે શું? આ ઉપરથી બોર્ડની પરીક્ષામાં એક કારણ આવે છે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. કારણ પૂછાશે, ભારત પ્રધાન દેશ એટલે શું? તો જે દેશમાં સૌથી વધારે કૃષિને મહત્વ આપવામાં આવતું હોય. ભારતના સંદર્ભમાં આપણે વાત કરીએ તો કૃષિ એ દેશના લગભગ 60% લોકોને રોજગારી પૂરી પાડે છે. ત્યારબાદ દેશમાં રાષ્ટ્રીય ઉત્પાદન જે થાય છે એ રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિ ક્ષેત્રનો ફાળો લગભગ 22% છે. ત્યારબાદ દેશમાં જે રાષ્ટ્રીય પેદાશો છે એમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 18% છે. આ ઉપરાંત કૃષિ દેશમાં લોકોનો ખોરાક પૂરો પાડે છે તેમજ નાના મોટા જે ઉદ્યોગો છે એ માટેનો કાચો માલ પૂરો પાડે છે. કેટલાક ઉદ્યોગો માટેનો કાચો માલ કૃષિ પૂરો પાડે છે અને એટલા માટે જ આપણે કહી શકીએ કે ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. છતાં પણ આ સંદર્ભમાં આપણને કેટલોક વિરોધાભાસ પણ જોવા મળે. વિરોધાભાસ કયો? તો સૌથી પહેલું તો એ કે આપણા દેશમાં કૃષિ માટેની બધી અનુકૂળતાઓ છે. એક તો 12 માસ કૃષિને અનુકૂળ આબોહવા, પછી નિયમિત રૂપે વરસાદ, દેશના કિસાનો જે ખેડૂતો છે એમની કુશળતા, મહેનત, ટેકનોલોજીનો ઉપયોગ, યંત્ર ઓજારોનો ઉપયોગ, આ બધા કારણોસર કૃષિ ઉત્પાદન વધે છે. છતાં પણ કેટલાક કિસ્સાઓમાં આપણે જોઈએ તો દેશમાં ક્યારેક કૃષિ ઉત્પાદન વધારે થતું નથી. તો આ પણ બોર્ડની પરીક્ષાના અંદર એક પ્રશ્ન પૂછાય છે કે ભારતમાં કૃષિ ઉત્પાદન ઓછું હોવાના કારણો જણાવો. શા માટે દેશમાં કૃષિ ઉત્પાદન ઓછું થાય છે? તો સૌથી પહેલું કારણ છે કે આપણા દેશનો ખેડૂત એ ગરીબ છે, જે મોંઘા બિયારણો, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને યંત્રોનો ઉપયોગ કરી શકતો નથી. આ સૌથી પહેલું મૂળ કારણ છે. બીજું એ માટેનું કારણ કયું? તો આપણા દેશના અંદર વસ્તી વધારે છે. આપણે વસ્તીની સંદર્ભમાં જોઈએ તો આપણો દેશ એ દુનિયામાં બીજા ક્રમે આવે છે. ચીનનો પ્રથમ નંબર અને ભારતનો બીજો નંબર. એટલે વસ્તીનું પ્રમાણ વધારે હોવાના કારણે દેશમાં ખેત ઉત્પાદન ગમે તેટલું થાય છતાં પણ વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય તો એની સીધી અસર
કૃષિ ઉત્પાદન પડતી જોવા મળે છે. પછી ત્રીજું કારણ છે કે ખેડૂતો નિરક્ષર છે, અભણ છે. અભણ ખેડૂતો એ વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કેવી રીતે કરી શકાય એ વિશે અજાણ હોય છે. ખેડૂતો નિરક્ષર છે, આધુનિક પદ્ધતિથી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખેતી કરી શકતા નથી. બીજું એક મોટું કારણ છે કે દેશમાં જે શિક્ષિત વર્ગના યુવાનો છે એ કૃષિ પ્રત્યે ઉદાસીનતા ધરાવે છે. યુવાનો કૃષિ પ્રત્યે ઉદાસીનતા ધરાવે છે. બીજું પણ સૌથી મોટું એક કારણ છે કે દેશમાં જે ખેતરો છે એનું પ્રમાણ ખૂબ જ નાનું છે અને કુટુંબનું કદ મોટું છે. એટલે કુટુંબનું કદ વધારે અને કૃષિ ઉત્પાદન માટે ખેતરોનું કદ નાનું હોવાના કારણે પણ સીધી અસર એ કૃષિ ઉત્પાદન પર પડતી આપણને જોવા મળે છે. એટલે આ બધા કારણોસર આપણે કહી શકીએ કે ભારતમાં કૃષિ ઉત્પાદન ઓછું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાના સંદર્ભમાં આ બે પ્રશ્નો બહુ અગત્યના છે જે પરીક્ષાના અંદર પૂછાતા હોય છે. હવે આપણે કૃષિના પ્રકારો વિશે અભ્યાસ કરીએ. આ પ્રશ્ન પણ ખૂબ અગત્યનો છે કારણ કે કૃષિના પ્રકારોનો પ્રશ્ન બોર્ડની પરીક્ષાના અંદર પૂછાતો હોય છે. તો ભારતમાં કૃષિના કુલ 6 પ્રકારો છે. પહેલું તો 6 પ્રકારની ખેતી છે. જીવન નિર્વાહની ખેતી, આર્દ્ર ખેતી. આર્દ્ર ખેતીને બીજા અર્થમાં આપણે ભીની ખેતી પણ કહી શકીએ. શુષ્ક ખેતી, જેને સૂકી ખેતી કહેવાય. સ્થળાંતરિત ખેતી, એનું પણ બીજું એક નામ છે જેને આપણે ઝૂમ ખેતી કહીશું. બાગાયતી ખેતી અને વ્યાપારી ખેતી. તો પ્રત્યેક પ્રકારને આપણે વ્યવસ્થિત સમજીએ કારણ કે બોર્ડની પરીક્ષાના અંદર 2 માર્ક્સનો પ્રશ્ન આ 6 પ્રકારો પૈકી કોઈ પણ એક પ્રકાર પણ પૂછાતો હોય છે, એની વ્યાખ્યા પૂછાતી હોય છે. એટલે સૌથી પહેલો પ્રકાર આપણે લઈએ જીવન નિર્વાહની ખેતી. જીવન નિર્વાહની ખેતી એટલે શું? તો આપણા દેશમાં આયોજન પંચની રચના થઈ તે પછી કૃષિના વિકાસ માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા. તેમ છતાં પણ વસ્તીનું પ્રમાણ વિશેષ હોવાથી, ગરીબીનું પ્રમાણ વિશેષ હોવાથી ખેડૂતો યંત્ર ઓજારોનો ઉપયોગ કરી શકતા નથી. આર્થિક રીતે એમને આ બધું પરવડતું નથી અને એટલા માટે એટલા જ પ્રમાણમાં કૃષિ ઉત્પાદન કરે છે કે જેના દ્વારા પરિવારનું ભરણ પોષણ થઈ શકે. એટલે જીવન નિર્વાહની ખેતીને બીજા અર્થમાં આપણે આત્મનિર્વાહની ખેતી પણ કહી શકીએ. જો એની વ્યાખ્યા શું છે? જે ખેતીમાં ખેડૂતના પરિવારનું માત્ર ભરણ પોષણ થતું હોય તેવી ખેતીને જીવન નિર્વાહની ખેતી કહેવાય. અને આ પ્રકારની ખેતીમાં કૃષિ ઉત્પાદન આપણને ખૂબ જ ઓછું જોવા મળે છે. ત્યાર પછી બીજો પ્રકાર છે જેને આપણે આર્દ્ર ખેતી કહીએ છીએ. આર્દ્ર ખેતીનો બીજો અર્થ છે ભીની ખેતી. આપણા દેશમાં સિંચાઈની સગવડો વિશાળ પ્રમાણમાં જોવા મળે છે. વરસાદનું પ્રમાણ પણ વિશેષ હોય
તેવા પ્રદેશોના અંદર આર્દ્ર ખેતી અથવા તો ભીની ખેતી થતી હોય છે. આ પ્રકારની ખેતીમાં કયા પાક લઈ શકાય? તો જ્યાં વધારે પાણીની આવશ્યકતાઓ હોય એ પ્રકારના પાક લેવામાં આવે છે. દાખલા તરીકે ડાંગર, પછી શેરડી, કેટલાક રોકડિયા પાકો પણ આ ખેતીમાં લેવામાં આવે છે. શુષ્ક ખેતી. શુષ્ક ખેતી એટલે જ્યાં વરસાદનું પ્રમાણ નહીવત હોય, સિંચાઈની સગવડો ઓછી હોય, ત્યાં માત્ર જમીનના અંદર રહેલો જે ભેજ છે એના આધારે જ ખેતી કરવામાં આવે છે અને એટલા માટે એને શુષ્ક ખેતી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પ્રકારની ખેતીમાં કયા કયા પાક લેવામાં આવે? તો જે પાકને પાણીની જરૂરિયાત ઓછી હોય, દાખલા તરીકે બાજરી છે, પછી મકાઈ, કઠોળ વગેરે આ પ્રકારની ખેતીમાં લેવામાં આવે છે. ત્યારબાદ અન્ય એક પ્રકાર છે સ્થળાંતરિત ખેતી. સ્થળાંતરિત ખેતીને બીજા અર્થમાં આપણે ઝૂમ ખેતી કહીશું. ખાસ કરીને આ પ્રકારની ખેતી જે ડુંગરાળ પ્રદેશો હોય, જંગલો હોય, પર્વતો હોય, ત્યાં આ પ્રકારની ખેતી થાય, કારણ કે ત્યાંની જમીન ઢાળવાળી હોય છે. એટલે જંગલોને સાફ કરીને સળગાવી અને ત્યાં ખેતી કરવામાં આવે. લગભગ 2-3 વર્ષ સુધી ખેતી કરવામાં આવે અને ત્યારબાદ જમીનની ફળદ્રુપતા ઓછી થાય એટલે એ જમીનને ત્યાં જ છોડી દેવામાં આવે અને અન્ય જગ્યાએ જંગલોને ફરી પાછા સાફ કરીને સળગાવી અને ખેતી કરવામાં આવે. અને એટલા માટે ખેતીનું સ્થળ વારંવાર બદલાય છે અને તેથી જ એને આપણે સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ પાંચમો પ્રકાર છે બાગાયતી ખેતી. બાગાયતી ખેતી એટલે શું? અને આ પ્રકારની ખેતી સૌથી વધારે મોંઘી હોય છે, કારણ કે શિક્ષિત ખેડૂતો હોય, જે સુખી પરિવારમાં જે ખેડૂતો હોય એ આ પ્રકારની ખેતી કરે છે, કારણ કે એમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે, યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે, બિયારણ, ખાતર વગેરેનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરવામાં આવે છે. ટૂંકમાં ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા જે શિક્ષિત ખેડૂતો છે એ બાગાયતી ખેતી કરે છે. અને બાગાયતી ખેતીમાં કયા પ્રકારના પાક લઈ શકાય? તો ખાસ કરીને એક તો શાકભાજી, પછી વિવિધ પ્રકારના ફળો, રબર, ચા, કોફી, આ બધી બાગાયતી ખેતીના અંતર્ગત લેવામાં આવે છે. અને આવા પ્રકારની ખેતીમાં સૌથી વધારે આર્થિક ઉત્પાદન મળતું હોય છે, સૌથી વધારે ખેડૂતોને નફો મળતો હોય છે. અને છેલ્લો પ્રકાર છે વ્યાપારી ખેતી. આ પ્રકારની ખેતીમાં વિશેષ કરીને ખેડૂતો સૌથી વધારે આવક પ્રાપ્ત કરવા માટે આ ખેતી કરતા હોય છે. આ ખેતીમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે. રાસાયણિક ખાતરો છે, જંતુનાશક દવાઓ છે, યંત્ર ઓજારો છે.
આવી ખેતીમાં પણ કયા પ્રકારના પાક લઈ શકાય? જેમ કે બાગાયતી ખેતીમાં આપણે જોયું એ પ્રકારના પાક આવી ખેતીમાં પણ કરવામાં આવે છે. ખાસ કરીને મોટા મોટા બગીચાઓ હોય, ચા કોફી હોય, રબર હોય, સિંકોના છે, એની ખેતી કરવામાં આવે.